જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ છે દીપેશ પ્રવીણભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર, પ્રવક્તા બહુજન ટાઈગર્સ। સાથીઓ, આજે એક નવા વિષય ઉપર એક નવા જુસ્સાની અંદર એક નવી ચર્ચા કરવા માટે તમારી સમક્ષ રજૂ થઈ ગયો। એક તડકતો ફડકતો ગુજરાતની અને ભારત દેશની લોકશાહી સંવિધાન પ્રિય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને વેરેલા માણસો માટે એક આ વિડીયો તમારી સમક્ષ રજૂ થઈ ગયો। વિષયનો હેતુ એવો છે કે સાથીઓ, ભારત દેશને આઝાદ થયાને 75 કરતા વધુ વર્ષ થઈ ગયા। આ 75 વર્ષની અંદર તો 52 વર્ષ સુધી જેણે આ દેશના તિરંગાને સલામી નથી આપી, જેણે આ દેશના તિરંગાને લહેરાયો નથી, એવા નાગપુરના નાગપુરી સંતરાઓ એટલે ચડ્ડીધારી આરએસએસ વાળાઓના 100 વર્ષની સંસ્થાને 100 વર્ષ પૂરા થઈ ગયા। આવા લોકો કે જેણે દેશ માટે એક ટકો કામ કર્યું જ નથી, જેણે આ દેશની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું તે અંગ્રેજોની પડખે ઊભા રહેલા, આ દેશના તિરંગાનું અપમાન કરેલું, જે લોકોએ બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા ભારતીય સંવિધાનની અરબ સાગરની અંદર ડૂબાડી દેવાની ચેતવણી આપેલી, આજે તેના સંસ્થાપકના તેનાની સંસ્થાના 100 વર્ષ પૂરા થવા ઉપર આ દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 100 રૂપિયાનો સિક્કો બનાવે છે। આ દેશની ટપાલ વ્યવસ્થાની અંદર આપતી ટપાલ ટિકિટની અંદર સ્વયંસેવકની ચિત્ર આકૃતિ પ્રદર્શિત કરે છે। જે સિક્કાની અંદર ભારત માતાનું તમે પ્રદર્શિત કરેલું ચિત્ર તમને બહુ ગમ્યું, પણ ભારત માતાના હાથમાં તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે ચડ્ડીધારી આરએસએસ વાળાઓનો જે ભગવો કલરનો જે આ તમે ઝંડો આપેલો છે, આ દેશની અંદર આ ભારત માતાનું તમે અપમાન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મારે એટલું કહેવું છે, ભાજપની સરકારને પણ એટલું કહેવું છે કે સાહેબ, આ દેશને આઝાદ કરવા માટે અનેક વીરલાઓ શહીદ થયા છે। શહીદ આઝમ ભગતસિંહે પોતાના દેશની સ્વતંત્રતા માટે હસતા હસતા મુખે ફાંસીના માંચડે ચડ્યા છે। જલિયાવાલા બાગની અંદર જે હત્યાકાંડ થયો તેનો બદલો લેવા માટે શહીદ આઝમ ઉધમસિંહે જનરલ ડાયરના મોઢાની અંદર તમંચા ફોડ્યા છે। આ દેશના રજવાડાઓને એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે મહા મહેનત કરીને આ દેશને એક કર્યો છે કે સાહેબ, તમે અમદાવાદની અંદર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી આપો છો, અને તમે તમારી સંસ્થા અને ચડ્ડીધારીઓની સંસ્થાને તમે દેશની અંદર તમે શું ચલાવવા દેવા માંગો છો? આ દેશનો બહુજન સમાજ, આ દેશના લોકો ભારત વિરોધી કૃત્ય કરનારા લોકોની સંસ્થાને ક્યારે પ્રમોટ કરતો નથી, તેઓનો વિરોધી જ છે। આરએસએસ આ દેશ માટે કંઈ કર્યું નથી। આરએસએસ આ દેશને ખતમ કરવા માંગે છે, આ દેશની અંદર પોતે શાસન કરવા માંગે છે। અમે તે કદાપી ચલાવી લઈશું નહીં। કે ભારત માતાનું જે અપમાન છે, ભારત માતાના હાથની અંદર જે તિરંગો હોવો જોઈએ તેની જગ્યાએ તમે ભગવા બતાવો છો, આ કઈ રીતની તમારી રાજનીતિ છે સાહેબ? આ દેશનું અપમાન, ભારત માતાનું અપમાન, આ દેશના સંવિધાનનું અપમાન છે। કાન ખોલીને સાંભળી લેજો। આરએસએસ ને આ દેશ સ્વીકારતો નથી, પહેલા પણ સ્વીકારતો નતો, અત્યારે પણ સ્વીકારતો નથી, આવનારા સમયની અંદર પણ સ્વીકારવામાં આવશે નહીં। આ દેશના સંવિધાનનું જેને અપમાન કર્યું છે, આ દેશના તિરંગાનું જેનું અપમાન કર્યું છે, તેને અમે ક્યારેય સ્વીકારીશું નહીં। નરેન્દ્રભાઈ મોદીને પણ કહે છે, ભાજપની સરકારને પણ કહે છે, અને આરએસએસના વડા મોહન ભાગવતને પણ કહે છે, કામ કરો તો દેશની એકતા માટે, અખંડિતતા માટે, દેશને બિનસાંપ્રદાયિક બનાવવા માટે તમે કામ કરો। દેશની અંદર કોમી હિંસાઓ ફેલાવવાનું તમે કામ બંધ કરી દો। દેશની અંદર વૈમનસ્ય ફેલાવવાનું તમે કામ બંધ કરી દો। આ દેશ એક છે, બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના રાજની અંદર આ દેશ એક છે અને અખંડ છે। આ દેશ સરદાર પટેલની ધરતી છે, આ દેશ શહીદ આઝમ ભગતસિંહની ધરતી છે, આ દેશ મહાત્મા ગાંધીની ધરતી છે, આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ધરતી છે। તમારે પ્રચાર કરવો હોય આ વિરલાઓનો કરો, પણ આ લુખ્ખાઓ, આ ખોટા સિક્કાઓનો તમે પ્રચાર બંધ કરી દો। આરએસએસ આ દેશ માટે કંઈ કર્યું નથી, આ દેશનું પતન કરવામાં આરએસએસનો સૌથી મોટો હાથ છે। તે તમે સાંભળી લેજો નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તમે સાંભળી લેજો કે આરએસએસને અમે ક્યારે સ્વીકારીશું નહીં, સ્વીકારવા દેશું પણ નહીં। આ દેશની અંદર કાયમને માટે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાન બનાવવામાં આવેલું છે તેને જ આ દેશની અંદર સ્વીકૃત છે, એની સિવાય ક્યારે પણ કોઈ અમલમાં આવી શકશે નહીં। કદું તમારાથી કશું થશે પણ નહીં। જય ભીમ, નમો બુદ્ધાય, જય શ્રી રામ।